Consider following statement. India account for a very large portion of all equity option contract traded globally, thus exhibiting a great boom. તો આપણે જાણીએ છીએ કે ભારતનું સ્ટોક માર્કેટમાં જે છે અત્યારે જે છે બૂમ ચાલી રહ્યું છે અને એમાં પણ જે છે ઇક્વિટી ઓપ્શનનો જે છે કોન્ટ્રાક્ટ જે છે વધારે ફેવરેબલ છે. બીજું છે ઇન્ડિયન સ્ટોક માર્કેટ હેઝ ગ્રોન રેપિડલી ઇન ધ રિસન્ટ પાસ ઇવન ઓવરટેકિંગ હોંગકોંગ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એ પણ સાચું છે. આમાં જે છે કોવિડ પછી ભારતનું જે છે આખું માર્કેટ જે છે વધારે જે છે તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. ત્રીજું છે there is no regulatory body either to warn the small investor about the risk of option trading or to act or unregistered financial advisor in this regard. તો આ તો બિલકુલ ખોટું છે. આપણા દેશમાં એક સંસ્થા છે સેબી, જે આ બધાને કામ કરે છે. આપણા જે સ્મોલ ઇન્વેસ્ટર છે એમને જે છે કોશિશ કરે છે, એમને જે છે ચેતવણી આપે છે, એમના માટે જે છે અલગ અલગ પ્રકારની જે છે રિસ્ક મેનેજમેન્ટના ઓપ્શન પણ આપે છે. તો આ ત્રીજું જે છે ખોટું છે અને ત્રીજું ખોટું છે. તો આપણો જવાબ શું આવી જશે? જવાબ આવી જશે 1 and 2. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન જે છે પહેલું બિલકુલ સાચું છે.